તો લાંચિયા અધિકારી પર કોપાયમાન થયા રાજ્યસભા સાંસદ રામ મોકરિયા। લાંચિયા અધિકારી સામે રામ મોકરિયાએ કાર્યવાહી કરી। બંસીલાલ ચૌહાણ નામના અધિકારીએ વેપારી પાસે લાંચ માંગી હતી। તોલમાપના અધિકારીએ 12,000ના દંડ સહિત 25,000 રૂપિયા માંગ્યા હતા। વેપારીએ રામ મોકરિયાને રજૂઆત કરાતા કાર્યવાહી છે તે કરવામાં આવી છે। માત્ર 10 મિનિટમાં લાંચિયા અધિકારીએ પૈસા પરત કર્યા। સાંસદ આ મામલે મંત્રીને અધિકારીની કરતૂત વિશે જાણ કરશે। જે કઈ કાયદેસરનો દંડ થતો હોય એ તમે દંડ લઈ લ્યો, બાકી એને હેરાન ન કરતા, એ બરાબર છે। એટલે પછી એ જ ભાઈના ફોનમાં મેં પેલાને કીધું કે અધિકારી છે એને ચા પાણી સરભરા કરજો વિવેક ખાતર, પણ બીજી કઈ હેરાનગતિ નહીં કરે। એ પછી 10 મિનિટ પછી એ વેપારીનો મને ફોન આવ્યો કે ભાઈ આ ભાઈએ મારું કામ પતાવી દીધું, 12,000 રૂપિયા મારો દંડ કર્યો અને કામ પતી ગયું, કે બીજું કઈ લીધું તો કે આ 25,000 લઈ ગયા મારી પાસે। એટલે અધિકારીનો મેં નંબર લઈને એને ફોન કર્યો કે ભાઈ આવી રીતના મેં તમને ભલામણ કરી હતી કે દંડ કરજો, પણ બીજું કંઈ હેરાન ન કરતા, તો છતાં તમે આવું કેમ કર્યું? કે મારી ભૂલ થઈ ગઈ, તો એને પૈસા પાછા આપી દો। એટલે ભાઈ એને 10 મિનિટમાં પૈસા પાછા આપી દીધા।